ઓકે, તો ચાલો આને બરાબર સમજીએ. કલ્પના કરો કે વહેલી સવારનો સમય છે, અચાનક જ વાતાવરણ પલટાય છે અને 18થી 22 કિલોમીટરની ઝડપે ભયંકર પવન ફૂંકાવા લાગે છે. હા, અને આ પવન એટલો તેજ હોય છે કે મકાનની છતના પતરા હવામાં કોઈ કાગળની જેમ ઉડવા લાગે છે. બિલકુલ. અને બીજી તરફ એ જ વહેલી સવારે એક પિઝા શોપના એકદમ બંધ અને સાંકડા રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠે છે, જ્યાં ધુમાડાની વચ્ચે 8 લોકો ફસાયેલા છે અને રૂમમાં ગેસના સિલિન્ડરો પણ પડ્યા છે. મતલબ કે એક તરફ એવો કુદરતી કહેર જેના પર આપણો કોઈ કાબુ નથી, અને બીજી તરફ એવી માનવસર્જિત ખામીઓ અને જોખમો જે આપણે જાતે જ ઊભા કર્યા છે. આજના આ સઘન અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ વિરોધાભાસને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા આસપાસના તાજેતરના અહેવાલોની જમીની હકીકત તપાસીશું. રાઈટ, અને આ તમામ સમાચારો અને આંકડાઓ સ્થાનિક અખબારો અને મોઘેરું મહેણાના સોર્સમાંથી લેવામાં આવ્યા છે. આપણો મુખ્ય ઉદ્દેશ માત્ર સમાચારો વાંચવાનો નથી. હા, પણ આ ઘટનાઓ પાછળનું મિકેનિઝમ, એટલે કે તેની પાછળની વાસ્તવિકતા સમજવાનું છે. લોકોમાં એક જાગૃતતા લાવવાનો છે અને સરકારે કે વહીવટીતંત્રએ તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ તેની ન્યૂઝવાઇઝ ચર્ચા કરવાનો છે. આ ખૂબ જ અગત્યનો અભિગમ છે, કારણ કે જ્યારે આપણે ન્યૂઝપેપરમાં કે પોર્ટલ પર સમાચારો વાંચીએ છીએ ને, ત્યારે તે અલગ અલગ ઘટનાઓ લાગે છે. વાવાઝોડું, આગ, ખરાબ રસ્તા કે રાશનની સમસ્યા. બરાબર. પરંતુ જો આ તમામ સમાચારોને એક સાથે મૂકીને જોઈએ તો તે એક જ મોટી વાર્તા કહે છે, અને તે છે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાયાની સુવિધાઓ અને વહીવટીતંત્રની તૈયારીઓ વચ્ચેનો મોટો તફાવત. સાચી વાત છે. તો ચાલો સૌથી પહેલા હવામાનના અણધાર્યા બદલાવથી જ શરૂઆત કરીએ. ગુરુવારે મહેસાણા સહિતના 10 તાલુકાઓમાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. હા, મેં આંકડાઓ જોયા. સવારે 18થી 22 કિલોમીટરની ઝડપે અને સાંજે 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. હવે આ આંકડો સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પરંતુ બહુચરાજીના હંસલપુરમાં જે બન્યું તે અત્યંત હૃદયદ્રાવક છે. 65 વર્ષીય લીલાબેન ઠાકોર અને તેમના પતિ પર ભારે પવનને કારણે છતના પતરા ધસી પડ્યા. ઓ ગોડ. હા, આ દુર્ઘટનામાં તેમના પતિનું મોત નીપજ્યું અને લીલાબેનની હાલત અત્યંત ગંભીર છે. જુઓ, આ કોઈ સામાન્ય અકસ્માત નથી. જ્યારે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હોય અને તે સતત ફૂંકાય ને, ત્યારે ઇમારતો પર લગાવેલા પતરા કે મોટા હોર્ડિંગ્સ માટે એરોડાયનામિક લિફ્ટ નામની પ્રક્રિયા કામ કરે છે. એટલે આ એરોડાયનામિક લિફ્ટ બરાબર શું છે? એટલે કે પવન પતરાની નીચે ઘૂસીને તેને ઉપરની તરફ ધકેલે છે. જો નટ બોલ્ટ મજબૂત ન હોય તો તે પતરું હવામાં એક ધારદાર હથિયાર બની જાય છે. હંસલપુરની ઘટના એ દર્શાવે છે કે આપણા ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોની સુરક્ષા કેટલી નબળી છે. અને આ માત્ર ગ્રામ્ય વિસ્તારોની વાત નથી. મહેસાણા શહેરમાં ધોબીઘાટ રોડ અને ઇન્દિરાનગર ચોકમાં પણ મોટા હોર્ડિંગ્સ ફાટ્યા અને વીજળીના પોલ પડી ગયા. કડી અને વિસનનગરમાં તો આખા મંડપ અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા. ખરેખર. અને તાપમાનમાં પણ 5.5 ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. પાટણના સાંતલપુરમાં 5 મિલીમીટર અને બનાસકાંઠાના ધાનેરામાં 6 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે. એક્ઝેક્ટલી. હવે અહીં મારો એક સીધો સવાલ છે. આપણે આને કમોસમી વરસાદ કે અણધારી આફત કહીને છટકી ન શકીએ. સોર્સની માહિતી મુજબ છેલ્લા 4 વર્ષમાં આ ત્રીજી વાર છે જ્યારે માર્ચ મહિનામાં વરસાદ પડ્યો છે. હા, વાત તો સાચી છે. એટલે હું તો કહું છું કે આ વરસાદ હવે કોઈ ભૂલો પડેલો મહેમાન નથી રહ્યો. તે તો હવે આપણો કાયમી ભાડું જ બની ગયો છે. આખરે વાતાવરણમાં આટલો મોટો બદલાવ કેવી રીતે અને શા માટે આવી રહ્યું છે? રાજદીપસિંહ જાડેજાનું વિશ્લેષણ આ ઘટના પાછળનું વિજ્ઞાન સમજાવે છે. તેમના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી પસાર થઈને આવેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે જોડાયેલી સાયક્લોનિક સિસ્ટમ આ માટે જવાબદાર છે. ઓકે, એટલે કે આ બધું બહારથી આવી રહ્યું છે. હા, સરળ ભાષામાં સમજીએ તો ભૂમધ્ય સમુદ્ર પરથી ભેજવાળા પવનો ઉઠે છે અને તે અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈને ઉત્તર ભારત અને ગુજરાત તરફ ખેંચાઈ આવે છે. જ્યારે આ ઠંડા પવનો આપણા સ્થાનિક ગરમ વાતાવરણ સાથે અથડાય છે ત્યારે એક ચક્રવાત જેવી સ્થિતિ ઊભી થાય છે. અચ્છા, એટલે આ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનું સીધું પરિણામ છે. તો જો આબોહવા પરિવર્તન એક વાસ્તવિકતા છે, તો પછી આપણી વહીવટી સિસ્ટમ હજુ પણ જૂની પદ્ધતિઓથી કેમ કામ કરી રહી છે? આ જ તો ખરી સમસ્યા છે. સરકાર દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવે છે, જેમાં ગટરો સાફ કરવી અને ભયજનક વૃક્ષો કાપવા જેવા કામો થાય છે. પણ હવે સમય આવી ગયો છે કે સરકારે અનસીઝનલ વેધર એક્શન પ્લાન બનાવવો જ પડશે. એટલે કે કમોસમી હવામાન માટેની કાયમી પોલિસી. બરાબર. હા, સૌથી પહેલું પગલું એ હોવું જોઈએ કે તમામ શહેરોમાં જોખમી અને ગેરકાયદેસર મોટા હોર્ડિંગ્સનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ થાય. આ ઓડિટ માત્ર આંખેથી જોઈને નહીં, પણ તેના પાયા અને નટ બોલ્ટની મજબૂતાઈ તપાસીને થવું જોઈએ. જેથી ભારે પવનમાં તે શહેરીજનો પર ન પડે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયું છે તેનો સર્વે પણ પારદર્શક રીતે અને ઝડપથી થાય તે પણ એટલું જરૂરી છે. બિલકુલ. હવે જુઓ, કુદરત અને હવામાન જ્યારે આપણી નબળી વ્યવસ્થાને ખુલ્લી પાડે તે એક વાત છે, પણ અહીં એક બહુ જ રસપ્રદ બાબત છે. જ્યારે આપણે જાતે જ એવા જોખમી છટકાઓ બનાવીએ છીએ જ્યાં લોકોના જીવ જોખમમાં મુકાય, ત્યારે તે સીધી રીતે માનવસર્જિત બેદરકારી છે. હા, શહેરી સુરક્ષાના આ બે બિલકુલ અલગ પણ ચોંકાવનારા સમાચારો પર ધ્યાન આપવા જેવું છે. રાઈટ. એક તરફ કમોસમી વરસાદની ઠંડક હતી, તો બીજી તરફ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ માર્ટિનોસ પિઝામાં વહેલી સવારે 5:45 વાગે ભયંકર આગ લાગી. બાપ રે! આ ઘટનાનું દૃશ્ય કલ્પના માત્રથી હચમચાવી દે તેવું છે. બિલકુલ. રિપોર્ટ મુજબ ફ્રીઝરમાં શોર્ટ સર્કિટના કારણે કેબલ બળી ગયો અને આગ ફેલાઈ ગઈ. પણ આમાં સૌથી ડરાવણી વાત એ હતી કે પિઝા શોપના પાછળના એક બંધ રૂમમાં કમલેશ નિષાદ, જ્વાલા નિષાદ, સુનિલ નેપાલ સહિત 8 જેટલા કારીગરો સૂતા હતા અને ફસાયેલા હતા. અરે ભગવાન! 8 લોકો એક જ બંધ રૂમમાં? હા, જરા એ દ્રશ્યની કલ્પના કરો.
બહારના ભાગમાં ભયંકર આગ છે, ધુમાડો રૂમમાં ભરાઈ રહ્યો છે, બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી અને રૂમની અંદર જ ગેસના સિલિન્ડર પડ્યા છે. ઓહ, જો એ ગેસ સિલિન્ડરો સુધી આગ પહોંચી હોત અને બ્લાસ્ટ થયો હોત તો ત્યાં એક નાનકડો બોમ્બ વિસ્ફોટ જ સમજી લો. આજુબાજુનો આખો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો હોત. સદનસીબે મહેસાણા ફાયર બ્રિગેડના ફાયરમેન બિપિનભાઈ પ્રજાપતિ અને તેમની ટીમે ગજબની સમયસૂચકતા વાપરી. તેમણે માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં પાછળની બારીની ગ્રીલ તોડીને તમામ 8 કારીગરોને જીવતા બહાર કાઢી લીધા. વાહ, આ ખરેખર બહાદુરીનું કામ છે. છે જ. પણ મારું અહીં એક અલગ ઓબ્ઝર્વેશન છે અને હું વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવવા માંગુ છું. આપણે ફાયર બ્રિગેડની વાહવાહી જરૂર કરીએ, પણ કોઈ એ કેમ નથી પૂછતું કે એક કમર્શિયલ પિઝા શોપના કિચનની પાછળના સાંકડા રૂમમાં 8 મજૂરોને રાત્રે સૂવાની મંજૂરી જ કોણે આપી? સાચી વાત. શું આ મજૂરોના જીવની કોઈ કિંમત નથી? એ જ ને. જ્યાં ગેસના બાટલાને ભારે વાયરિંગ હોય ત્યાં આવું ચલાવી જ કઈ રીતે લેવાય? આ તમે બહુ જ સચોટ મુદ્દો પકડ્યો છે. જુઓ, આ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી. આ આખી વ્યવસ્થાની ખામી છે, જ્યાં ડાબો હાથ નથી જાણતો કે જમણો હાથ શું કરી રહ્યો છે. કોમર્શિયલ લાયસન્સ માત્ર વ્યવસાય માટે અપાય છે, ત્યાં રહેઠાણ ઊભું કરવા માટે નહીં. બરાબર. આ ઘટના પાછળનું મિકેનિઝમ એ છે કે માલિકો મજૂરોના રહેઠાણનો ખર્ચ બચાવવા તેમને દુકાનમાં જ પૂરી દે છે. સરકારે તાત્કાલિક ધોરણે તમામ કોમર્શિયલ કિચન અને રેસ્ટોરન્ટ્સમાં રાત્રે કામદારોના સૂવા પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ. અને રાત્રિના સમયે સરપ્રાઇઝ ફાયર સેફ્ટી ચેકિંગ ફરજિયાત થવું જોઈએ, જેથી આવી જાનલેવા બેદરકારી અટકાવી શકાય. એક્ઝેક્ટલી. આગ લાગ્યા પછી પાણી છાંટવા કરતાં આગ ન લાગે તેવી આગોતરી તકેદારી રાખવી વધુ જરૂરી છે. હવે આગોતરી તકેદારીની વાત નીકળી જ છે ને, તો આજ રાધનપુર રોડ પર નોંધાયેલી બીજી એક મોટી બેદરકારી પર ધ્યાન આપવા જેવું છે. અચ્છા, ત્યાં બીજું શું થયું? આ રોડનું હમણાં જ રીસર્ફેસિંગ એટલે કે ડામર પાથરીને નવો રસ્તો બનાવવાનું કામ પૂરું થયું છે. નવો અને લીસો રસ્તો બની ગયો, પણ કોન્ટ્રાક્ટર અને તંત્ર ડામરના સ્પીડ બ્રેકર બનાવવાનું ભૂલી ગયા. શું વાત કરો છો? સ્પીડ બ્રેકર જ નથી? હા, અત્યારે પરિસ્થિતિ એવી છે કે વાહનો ત્યાં 60 થી 70 કિલોમીટરની સ્પીડે બેફામ દોડે છે. અને આ કોઈ હાઈવે નથી. આજુબાજુ રહેણાંક સોસાયટીઓ છે, બાળકો શાળાએ જાય છે, સિનિયર સિટીઝન્સ રસ્તો ક્રોસ કરે છે. એક્ઝેક્ટલી. એક તરફ આપણે સ્માર્ટ સિટીના રૂપાળા પ્રોજેક્ટ્સ બનાવીએ છીએ, પણ અકસ્માત નિવારવા માટે એક સામાન્ય સ્પીડ બ્રેકર કે ઝીબ્રા ક્રોસિંગ બનાવવાનું ભૂલી જઈએ છીએ. આ વિકાસ છે કે વિનાશને આમંત્રણ? આમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વહીવટી તંત્રના અલગ અલગ વિભાગો વચ્ચેના સંકલનના અભાવને દર્શાવે છે. રસ્તો બનાવનારો વિભાગ માત્ર ડામર પાથરવાનું કામ કરે છે, જ્યારે ટ્રાફિક અને સુરક્ષા વિભાગે ત્યાં સાઇનબોર્ડ કે સ્પીડ બ્રેકરનું આયોજન કરવાનું હોય છે. અને બંને વચ્ચે કોઈ માહિતીની આપલે જ નથી હોતી. હા, રાધનપુર રોડ એરિયા ડેવલપમેન્ટ એસોસિએશનના વિષ્ણુભાઈ પટેલ દ્વારા જે માંગ કરવામાં આવી છે તે બિલકુલ યોગ્ય છે. સરકાર અને નગરપાલિકાએ કોઈ પણ નવો રસ્તો ખુલ્લો મૂકતા પહેલા ત્યાં ફરજિયાતપણે ઝીબ્રા ક્રોસિંગ અને રાત્રે ચમકે તેવા કેટાઇઝવાળા સ્પીડ બ્રેકર ઇન્સ્ટોલ કરવા જ જોઈએ. બિલકુલ. અને જ્યાં સુધી આ સેફ્ટી ઓડિટ પૂરું ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકી દેવું જોઈએ, તો જ આ સિસ્ટમ લાઇન પર આવશે. સંકલનનો અભાવ અને અધૂરા કામો, આ બંને શબ્દો ખરેખર આપણી સિસ્ટમની વરવી વાસ્તવિકતા છે. હા, અને આનાથી મને સીધી વિસનગરની યાદ આવે છે. કારણ કે જ્યારે વહીવટીતંત્રની ઉદાસીનતાની વાત આવે ત્યારે વિસનગરના કાંસા એન એ વિસ્તારમાં ગુરુકુલ રોડ અને પ્રાઇમ સિટી આગળનો કિસ્સો આંખ ઉઘાડનારો છે. ત્યાં વળી શું પ્રશ્ન ઊભો થયો છે? ત્યાં તંત્રએ ગટર લાઇન નાખવા માટે ખોદકામ કર્યું. લાઇન નાખવાનું કામ પૂરું પણ થઈ ગયું, પરંતુ ત્યારબાદ જે રોડનું સમારકામ થવું જોઈએ તે એમને એમ જ અધૂરું છોડી દીધું. આ એક ક્લાસિક ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનકડી બેદરકારી આખા વિસ્તાર માટે જાહેર આરોગ્યની કટોકટી સર્જી શકે છે. જરા વિચારો, રસ્તા પર ઠેર ઠેર ખાડા છે, તેમાંથી ખુલ્લામાં વહેતું દુર્ગંધયુક્ત ગટરનું પાણી બહાર આવી રહ્યું છે. ભયંકર દુર્ગંધ અને તેની ઉપર બળબળતા મચ્છરોનું ભારે ઉપદ્રવ. બાપરે, આ તો બીમારીને સીધું આમંત્રણ છે. અને તૂટેલા રસ્તાને કારણે લોકો આડેધડ વાહનો પણ પાર્ક કરે છે. પ્રાઇમ સિટી સોસાયટીના રહીશો અત્યારે એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે કે તેમને ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શનના ભય અંગે ચીફ ઓફિસરને લિખિતમાં રજૂઆત કરવી પડી છે. જુઓ, જ્યારે ખુલ્લું ગટરનું પાણી જમીન પર ભરાયેલું રહે છે ત્યારે તે માત્ર દુર્ગંધ નથી ફેલાવતું, તે પાણીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરોનો સીધો ઉછેર થાય છે. વિસનગર નગરપાલિકાએ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાને બદલે તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવું જોઈએ. બિલકુલ. આ તો થઈ અધૂરા કામની વાત. પણ હવે જે મુદ્દો હું જણાવવા જઈ રહ્યો છું તે સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે. એવું તો શું છે? એક તરફ સામાન્ય માણસની ગટર કે રસ્તાની ફરિયાદ મહિનાઓ સુધી સાંભળવામાં નથી આવતી, અને બીજી તરફ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તળેટી ગામમાં એક મોટો ખેલ ચાલી રહ્યો છે. તળેટી ગામની જૂના સર્વે નંબર 305 વાળી જમીન, જે વાસ્તવમાં ગૌચરની જમીન છે, તેના પર કોઈએ રાતોરાત ગેરકાયદેસર રીતે આખો પેટ્રોલ પંપ અને મોટો પાર્ટી પ્લોટ ઊભો કરી દીધો છે. હે, ગૌચરની જમીન એટલે કે ગામના પશુઓને ચરવા માટે આરક્ષિત રાખેલી સરકારી જમીન? તેના પર કોઈ ખાનગી બાંધકામ કઈ રીતે થઈ શકે? એ જ તો સવાલ છે. આ કોઈ રાતોરાત બની ગયેલું ઝૂંપડું નથી. પેટ્રોલ પંપ બનાવવા માટે મહિનાઓનું પ્લાનિંગ જોઈએ, અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બને, મશીનો લાગે. હા, એ તો બહુ મોટો પ્રોજેક્ટ કહેવાય. અને કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની નવી ઓફિસ બનાવવા માટે અત્યારે જમીન શોધી રહ્યા છે. પણ તેમની જ નાક નીચે સરકારી ગૌચરની જમીન પર આટલું મોટું કોમર્શિયલ દબાણ થઈ જાય છે, છતાં કોઈને કશું દેખાતું નથી. આ કઈ રીતે શક્ય છે? આને જ આપણે માળખાગત નિષ્ફળતા એટલે કે સિસ્ટમિક ફેલિયર કહીએ છીએ. આ કોઈ અકસ્માત નથી. આવા મોટા ગેરકાયદે બાંધકામો ત્યારે જ ઊભા થઈ શકે જ્યારે સ્થાનિક અધિકારીઓ અને જમીન માફિયાઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય. એકદમ સાચી વાત છે. ગ્રામજનોએ આ બાબતે 1 મહિના પહેલા જ કલેક્ટરને લેખિત અરજી આપી છે. તો પછી હવે અહીં કોઈ નોટિસની ઔપચારિકતાની જરૂર નથી.
સરકારે અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક એક કડક દાખલો બેસાડવો જોઈએ. આ ગેરકાયદે બાંધકામો અને પેટ્રોલ પંપ પર તાત્કાલિક બુલડોઝર ફેરવી દેવું જોઈએ. બિલકુલ ફેરવવું જ જોઈએ. જો ગરીબની લારી ગેરકાયદેસર ગણીને જપ્ત થઈ શકતી હોય તો ગૌચરની જમીન પર બનેલો પેટ્રોલ પંપ કેમ નહીં? કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. સાચી વાત છે. ગટર, રસ્તા અને જમીન આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે. પણ જ્યારે આ સિસ્ટમ કામ નથી કરતી ત્યારે તેની સીધી અસર સામાન્ય લોકોની પાયાની જરૂરિયાતો પર પડે છે. હા, અને ચાલો હવે સમાચારોના એવા હિસ્સા તરફ જઈએ જે દરેક ઘરના રસોડા સાથે જોડાયેલો છે, એટલે કે આવશ્યક સેવાઓ, અનાજ અને ઈંધણ. મહેસાણાના ઇન્દિરાનગરમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં જે બની રહ્યું છે તે ખરેખર શરમજનક છે. ત્યાં શું થયું છે? સરકાર ગરીબોને પોષણ આપવા માટે સસ્તા દરે ચોખા આપે છે, પણ જ્યારે લોકોએ આ ચોખાની બોરીઓ ખોલી તો અંદરથી ધનેરા એટલે કે મોટા પ્રમાણમાં જીવાત નીકળી. છી, આ ખરેખર અસ્વીકાર્ય છે. અનાજમાં જીવાત પડવી એ સ્પષ્ટ દર્શાવે છે કે અનાજના સંગ્રહ માટેના ગોડાઉનમાં ભેજ અને તાપમાનનો કોઈ નિયંત્રણ નથી. અને સમયસર દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી. દુકાનના સંચાલક મયુરભાઈ રાણા પોતાનો બચાવ કરતા કહે છે કે આ કદાચ જૂનો સ્ટોક હોઈ શકે છે અને જીવાત માત્ર બોરીની બહાર છે, પણ વાસ્તવિકતામાં ચોખાની અંદર પણ જીવાત જોવા મળી હતી. આ તો ગરીબોના સ્વાસ્થ્ય સાથે સીધી રમત કહેવાય. આ તો થઈ ગરીબને મળતા અનાજની વાત. હવે રાંધણ ગેસના સિલિન્ડરની સ્થિતિ જુઓ. મહેસાણાની 4 મુખ્ય એજન્સીઓના આંકડા સામે આવ્યા છે. તેમની પાસે કુલ 3,337 સિલિન્ડરનો સ્ટોક હતો. ઓકે. જેમાંથી માત્ર 1,822 સિલિન્ડરનું જ વિતરણ થયું છે, જ્યારે બીજી બાજુ 7,674 ગ્રાહકોનું બુકિંગ હજુ પેન્ડિંગ છે. અરે બાપરે! આ આંકડાઓ સપ્લાય ચેઇન એટલે કે પુરવઠા વ્યવસ્થાનું સંપૂર્ણ પડી ભાંગવું દર્શાવે છે. જ્યારે માંગ 7,500ની હોય અને સ્ટોક માત્ર 3,000નો હોય ત્યારે વ્યવસ્થા ખોરવાઈ જ જાય ને. બરાબર. અને એ દ્રશ્યની કલ્પના કરો જે સોર્સમાં વર્ણવવામાં આવ્યું છે. ઉપરથી કાળઝાળ ગરમી પડી રહી છે અને હતાશ નાગરિકો પોતાના ખાલી લાલ ગેસ સિલિન્ડર પર બેસીને કલાકો સુધી લાઇનમાં રાહ જોઈ રહ્યા છે. બહુ જ દુઃખદ કહેવાય આ. એક તરફ આપણે ડિજિટલ ઇન્ડિયન હોમ ડિલિવરીની વાતો કરીએ છીએ અને બીજી તરફ સામાન્ય માણસ પોતાનો રોજગાર છોડીને ગેસના બાટલા માટે ગરમીમાં શેકાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ખરેખર નિરાશાજનક છે. ગેસ કંપનીઓએ તાત્કાલિક ધોરણે ટ્રાન્સપોર્ટેશનની ખામીઓ સુધારીને આ પેન્ડિંગ બુકિંગનો બેકલોગ ક્લિયર કરવો જ પડશે. જો કે આ નિરાશાની વચ્ચે વહીવટી તંત્ર તરફથી એક નવી પોલિસી લાગુ કરવામાં આવી છે, જે એક હકારાત્મક સમાચાર છે. હા, મેં પણ એ રિપોર્ટ જોયો. મહેસાણામાં ગરીબ લાભાર્થીઓને હવે ખાંડ છૂટક આપવાને બદલે 1 કિલોના પ્રમાણિત પેકિંગમાં આપવામાં આવશે. આ માટે જિલ્લામાં 81,578 કિલો ખાંડની ફાળવણી થઈ ચૂકી છે. હા, અને હવેથી ચણા અને તુવેર દાળ પણ સીલબંધ પેકિંગમાં અપાશે. આ ઉપરાંત રાજ્યમાં પ્રથમવાર કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. પણ અહીં મારો એક મોટો સવાલ છે. હું એક એનાલોજી આપું. જો કોઈ જૂના જર્જરિત મકાન પર નવો અને ચમકતો કલર કરી દેવામાં આવે તો શું મકાનની મજબૂતાઈ વધી જાય? ના, બિલકુલ નહીં. એવી જ રીતે પોલિસી કાગળ પર ખૂબ સરસ લાગે છે કે 1 કિલોનું સુંદર પેકિંગ મળશે. પણ જો એ પેકિંગની અંદર જ પેલું જીવાતવાળું કે હલકી ગુણવત્તાનું અનાજ ભરેલું હશે તો એ પેકિંગ અને પારદર્શિતાનો શું અર્થ છે? તમારો સવાલ એકદમ વ્યાજબી છે. માત્ર પેકિંગ બદલી દેવાથી અંદરની ગુણવત્તા નથી સુધારતી, પરંતુ આ પેકિંગની સિસ્ટમ વજનમાં થતી ચોરી અટકાવવા માટે છે. જ્યાં સુધી ગુણવત્તાનો સવાલ છે ને, ત્યાં જ આ નવો કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આ ઇન્ડેક્સ ખરેખર કેવી રીતે કામ કરશે? જુઓ, આ કોઈ સામાન્ય ફરિયાદ પેટી નથી. આ ઇન્ડેક્સ એક પ્રકારનું મેથેમેટિકલ અને ડિજિટલ રેટિંગ સિસ્ટમ છે. અત્યાર સુધી એજન્સીઓ કે દુકાનદારો ગ્રાહક સાથે ગમે તેવું વર્તન કરે કે ખરાબ માલ આપે તેમના લાયસન્સને કોઈ ફરક પડતો નહોતો. હા, એ તો છે. પરંતુ હવે ગ્રાહકોના ફીડબેક, ઓનલાઈન ફરિયાદો અને તેમના રિસ્પોન્સના આધારે આ એજન્સીઓનું એક રેટિંગ નક્કી થશે. જો ગ્રાહકો જાગૃત થઈને જીવાતવાળા અનાજ કે ગેસની લાઈનો અંગે સિસ્ટમમાં સત્તાવાર ફરિયાદ નોંધાવશે તો એજન્સીઓનું રેટિંગ આપોઆપ ડાઉન થશે. અચ્છા, અને જે એજન્સીનું રેટિંગ ખરાબ હશે તેમનો સપ્લાય કોટા ઘટાડવામાં આવશે અથવા તો તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. બિલકુલ. એટલે કે આ ઇન્ડેક્સ થકી વહીવટીતંત્ર સત્તાનો દોર સીધો ગ્રાહકોના હાથમાં આપી રહ્યું છે. વાહ, આ તો બહુ જ સારો પ્રયાસ કહેવાય. પણ સરકારે માત્ર આ ઇન્ડેક્સ બનાવીને સંતોષ ન માનવો જોઈએ. સરકારે અનાજના ગોડાઉન લેવલે જ ક્વોલિટી કંટ્રોલનું સઘન ચેકિંગ ફરજિયાત કરવું પડશે. ગરીબ વ્યક્તિ સુધી અનાજ પહોંચે તે પહેલાં જ ખરાબ અનાજ રિજેક્ટ થઈ જવું જોઈએ. એકદમ સાચી વાત. ગરીબોને પણ સ્વચ્છ અને પૌષ્ટિક અનાજ મળવું એ કોઈ ભીખ નથી. એ તેમનો બંધારણીય અધિકાર છે. તો આજના સમગ્ર વિશ્લેષણના અંતે આપણે એટલું ચોક્કસ તારણ કાઢી શકીએ કે જ્યારે આપણે સમાચારોને એકસાથે જોડીએ છીએ ત્યારે એક મોટું ચિત્ર ઊભું થાય છે. રાઈટ. કુદરતી આફતો કે કમોસમી વરસાદને રોકવા આપણા હાથમાં નથી. પણ વાવાઝોડામાં કોઈ હોર્ડિંગ ન પડે તે માટે મજબૂત ઓડિટ કરવું, સ્માર્ટ રસ્તાઓ પર સ્પીડ બ્રેકર મૂકવા, આગથી બચવા રાત્રે ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરાવવું. અને ગૌચરની જમીન પર થતા ગેરકાયદે દબાણોને બુલડોઝર ફેરવીને હટાવવા અને ગરીબોને શુદ્ધ રાશન પૂરું પાડવું, આ બધું જ સંપૂર્ણપણે વહીવટી સિસ્ટમના હાથમાં છે. બિલકુલ. અને આ સિસ્ટમને દોડતી અને જીવંત રાખવા માટે સામાન્ય નાગરિકોની જાગૃતતા એ જ સૌથી મોટી અને અસરકારક ચાવી છે. 100%. અને આ જ જાગૃતતાના સંદર્ભમાં હું આ ચર્ચા સાંભળનાર તમામ લોકો માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું. જરા ઊંડાણથી વિચારો. જો આપણે ઓનલાઈન ઓર્ડર કરેલા એક સામાન્ય પિઝાનું લોકેશન આપણા મોબાઈલમાં મિનિટે લાઈવ ટ્રેક કરી શકતા હોઈએ
તો પછી રસ્તા પર ઉભરાતી ગટર, 60ની સ્પીડે દોડતા વાહનો માટે જોખમી રસ્તાઓ કે સરકારી ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર દબાણની આપણી ફરિયાદોનું સ્ટેટસ ટ્રેક કરવા માટે કોઈ સરકારી ડિજિટલ રિસ્પોન્સ સિસ્ટમ કે પબ્લિક ડેશબોર્ડ કેમ ન હોઈ શકે? ખૂબ જ અગત્યનો અને સમયની માંગ મુજબનો પ્રશ્ન છે. પારદર્શિતા હવે માત્ર કાગળ પરના નિયમોમાં નહીં પણ લોકોના રોજિંદા વ્યવહારમાં હોવી જોઈએ. એક્ઝેક્ટલી. આપણે માત્ર ફરિયાદો નથી કરવાની, આપણે પારદર્શિતાની માંગ કરવાની છે. આ અંગે ચોક્કસ વિચારજો. તો આજના આ સઘન વિશ્લેષણમાં બસ આટલું જ. આવી જ મહત્વની, સચોટ અને સ્થાનિક પ્રશ્નોને લગતી ન્યૂઝ વાઇઝ અપડેટ્સ દરરોજ મેળવવા માટે મોઘેરું મહેણા.in વેબસાઇટની રોજ મુલાકાત લેવાનું ચૂકશો નહીં. હા, અને આ સાથે જ મોઘેરું મેહાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને લોકો પોતાના આસપાસના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરે જેથી વધુમાં વધુ જાગૃતતા આવે. અને હા, સ્થાનિક પ્રશ્નો અંગે લોકોના શું વિચારો છે અને વહીવટીતંત્ર માટે શું સૂચનો છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવા વિનંતી. જાગૃત બનો, પ્રશ્નો પૂછતા રહો અને સુરક્ષિત રહો.